ઊભી રે. કોણિયા મને ખબર નહીં પબ્લિક ને ઉભા તું ધક્કું એ ને કરું ને હવે ડાયલોગ મારી એમ કહેવાય કે વાગુમાં હું તમને ગોઠિયા ખવડાવે ને તો આટલામાં પબ્લિક તાકતી લઈ જાય એટલે હું તો શું નશો મને સાડ્યો છે ઓએ બીજું કોઈ નહીં આ ડાબડું બોલ્યા વગર રામ ભાઈ તાણી તમે તો ભમાવો જ છો. પણ હું ભમાયો અને ગોઠિયા ખવડાયો. એવું એમ બે આઈટમ તું પાસે જ રાખે એમ એમ નહીં આ તેણી જોડે તારી ઇજ્જત નહીં તું જતો રહી યાર અત્યારે તાણી હવે આપણે છે ને છોકરાઓ કે રાધુ કરવાની આદત નહીં પાછું તું આવી જાય એમ લેવલ મત છે મારી વાત તો ભાઈ યાના છોકરાને તો છે ને હું મારું છું એટલે આપણું નામ તો યાદ જ નહીં હો કહી દીધું તા વાઘુબા, તમારું તો નામ મેં હે ને 1000 વાર લીધેલું છે. એ ભાઈ પટી જે તમારી આબરૂ બપાઈ ગઈ એટલે આટલા જણા વચ્ચે શું કરવા ખાલી ખોટી તમે આબરૂ કાઢો કે અને તમારે હે ને ગોઠિયા ખાવાનું જ બોલવાનું. બાકી હે ને મારે હે ને તેવીનું કરવાનું. એટલે બે મિનિટ એટલે એટલે ભમાવાન ગોઠિયા ખવડાવ દે કીધું તું જતો રહી યાર રામ ભાઈ અત્યારે મગજ ખરાબ કર્યા વાળો ચકરી નહીં તારા મને આ તો અમને બધા હમણાં કે વાઘુ બાપ પી જાય છોકરા નાખો પી તું જતું રહે તારે આ તે પીતો થી ગોળી તાણી આમાં શું નવાઈ છે તાણી પછી ફોન થઈ જો હું પીધા વગરનો હોય તો બોલવાનું કે આમ નહીં બોલવાનું પોહાય તો બોલાવાના ના પોહાય તો નહીં બોલાવાના કોઈ ખાવા માટે આવતા નહીં તમે ખાધું નહીં હોય ને એટલું અમે ખાઈ બેઠા છે કાલે વાગ હતા આજે વાગ તમે એમ કહો કે તમે જેટલું ખાધું નહીં ને એટલું અમે પી બેઠા છે એવું કોઈ તારી સેટિંગ થાય તમારે મારે થોડી તકલીફ છે ને એટલે પીવું છું પણ તકલીફ કોઈ નહીં આદત થઈ એક નંબરનો દારૂ તમને કહું રોજ વાડીમાં પડ્યો હોય છે ફોન પડે એમ વાઘુબાન ગોતવા પડે કે લે જોઈ ગયો એટલે મન છે ને કેમ ઠેકાણું ખબર હોય કારણ કે છે ને અમુક ટાઈમે હું થોડોક નશો કરી એ વાત કા સુધર્યું છે નકા ગળાની છોકરા ને ઉભો તો પોત બાકી નહીં એટલે તો આર્યો છે ને મારી પેલા વાત જોઈને ઉભો હોય એ તો ચાની હો ચાની પોટલી ને નહીં ચાની કઈ દેવું આપણે ભગવાન વાત ના કરે પબ્લિક મૂર્ખ કઈ દેવું પણ પીજો તો પછી તું થઈ ગટરમાં પડ્યો તો ત્રણ દાડા તો ચોખ્ખો જ હતો હા જાણી તને લે મફુજીએ સુધાર્યું છે ને કેટલી ઘણા તું દારૂ પીતું મરી ગયું હોત અને હળી ગયું હોત અને આત્માથી ભટકતું હોત તો ભમાયા વગર તો પછી પેલા પર્વતની ધોનમાં ગયા તા અને કદાચ તમે પી ગયા તા અને હીરા ભાવ વાળાને તમને મારા તા આરા મોંકે તમને બતાયા તા હવે એની વાત કરો તો કેવી આબરૂ જાય એમ નહીં. એ તો વાયને ખબર છે કે ધોનનો દમ પી જાય તો ભાઈ માર ખાવી પડે હવે પપ્પા વાયનો ખાસ ભાઈબંધ હતો હો એ દાડે 10 જણાનું ટોળું થઈ ગયું અને તો છે ને યાદી ગયો લોકોને ખરા જો વાગો એમ એ તમે આ બંકાની એન્ટ્રી થઈ અને પછી ખરા લાકડી હાથમાં આવી લાકડી ભમાવાનું ચાલુ કર્યું પણ છોડી નથી પણ બધા જતા રહ્યા એમ તમે શેઠે શેઠે દોડતા હતા પગમ ધોકો મેલ્યા તો 4 બુલેટી મારી ગયા હતા ઈ નીકો હવે હા ઈ તો હોમે છે ને આ બંકાનો કેસ એવો હતો એમ આ બંકાના કિસ્સા માટે તો હોતા નહીં તમને ખબર છે કે ખરેખર મો પોલીસ માં હોત ને તો તને તો સાબરમાંથી મળી ગયો એટલે તો નહીં જાણે શું કેવું કદી કાયમ નહીં આ કહું છું યાર એક તમારો પ્રેમ દેખે થઈ હો કારણ કે મારા ચાહકોનો પ્રેમ એટલે મારા નહીં અમારા ચાહકોનો પ્રેમ એટલે વાત જ ના થાય એમ કઈ એમ ભાઈ આવું હોય મગજ ઉપર થાય ફેરવાનો મારા ચાહકોને આરે મને સારા દિલ જાને ચાહકોને આરે મને સારા દિલ જાને દિલ ભલે રાય બોલો ને આરી તમારી આવવાનું નતો કેતો યાર મને આવું બધું નહીં આવડતું એમ કહું છું મને
ચાલુ રાખવા દો. આ બકા કેમેરો કરે છે, આ બકા આગળ પડકા ન કરે. એ મોરા જાવ કોની યારી મન પ્રાણ દિલે યારી જાવ કોની યારી મન પ્રાણ દિલે યારી જીવ બને જાય નહીં મારી યારી. આરામ કરો બરાબર. કારણ કે આરે જો કાતરી ટોળામાં તો કોઈ કલાકાર થયો નહીં, થવાનું નહીં બરાબર છે. આમાં તેત્રીમાં તો હું એકલો કાફી છું બરાબર. એટલે તું છે ની આ ગાયની મને કોઈ ખબર જ નહીં પડી. ગળાની શોખન ભાઈ કશું ખબર નહીં પડી મને તો. કોઈ તો ખબર પડી તમને પડી કે ના પડી? તાણી બધી જૂઠા એટલા મોટા જૂઠા. लाइन करते थे बाबू. साइड में रहो. વ્યવસ્થા કરાવશું. મંચ તરફ કોઈ નહીં આવતા. આપના પર માતાજીના દિવ્ય આશીર્વાદ એમની અમૃતવાણીમાંથી વરસી ચૂક્યા છે. માતાજીએ સાક્ષાત એમ કીધું છે એટલે મહેરબાની કરીને વચ્ચે પધારશો. બોલો રામ માડી રામ, રામ માડી રામ, રામ માડી રામ.